નમસ્કાર દર્શક મિત્રો, પાટીદાર દર્શનમાં હું વાસાણી નંદની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તારીખ 18/5/2025 થી 20/5/2025 સુધી માધાપર મુકામે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર, શ્રી ઉમિયા માતાજી મંદિર, શ્રી વેદ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છભરમાં શતપંથી હરિભક્તો બહોળી સંખ્યામાં ભાગ લીધો છે।
माधापर आज यहाँ पर कच्छ की पवित्र भूमि में माधापर में जो मंदिर की पुनः प्राण प्रतिष्ठा हो रही है, इस प्राण प्रतिष्ठा महोत्सव में आज सभी संत महात्माओं का आगमन हुआ है और कच्छ की जो परंपरा है, कच्छ की जो पहचान है, वो हम यहाँ पर देख रहे हैं। कच्छ के लिए मैं कहना चाहूँगा कि कच्छ की झलक सबसे अलग, कच्छ की जो झलक होती है, कच्छ की जो हवा है वो अलग है, कच्छ का भाव अलग है, कच्छ का जो स्वागत है, जो भाव है, जो वेलकम है वो अलग है। और कच्छ की भूमि में एक खुशबू है, कच्छ की इस पवित्र धरा में, हवा में एक खुशबू है बलिदान की, समर्पित भाव की, श्रद्धा की खुशबू, भाव की खुशबू, त्याग की खुशबू। ये कच्छ की भूमि देना जानती है, कच्छ का हमेशा ऐसे भाव रहता है। तो इसके लिए आज मुझे भी बहुत प्रसन्नता है, मैं कच्छ में उपस्थित हूँ और यहाँ मैं इस प्रसंग का साक्षी बन पा रहा हूँ। मैं कच्छ के सभी भाविकों को वंदन करता हूँ, प्रणाम करता हूँ उनके इस भाव के लिए और उनके श्रद्धा के लिए। बहुत बड़ा आयोजन आज कच्छ की धरा पर, आज सतपंथ संप्रदाय के मंदिर की प्राण प्रतिष्ठा हो रही है और जन मेदनी हम सब लोग देख रहे, दर्शन कर रहे हैं। ये अपने हिंदू धर्म के प्रति, सनातन धर्म के प्रति, अपने सतपंथ संप्रदाय के प्रति लोगों के भाव और श्रद्धा का दर्शन होता है। ધન્યવાદ। આજ કચ્છ મુકામે હરિભક્તોનો અનેરો આનંદ જોઈને આપ શું કહેશો? ખૂબ જ આનંદ આવે છે। આટલી માનવ મેદની સતપંથ પરિવાર જ્યારે એકત્ર થયો હોય અને નિષ્કલંક ભગવાનની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એટલે માનવ મહેરામણ અહીંયા અમને કલ્પના નથી કે આટલો માનવ મહેરામણ મોમેન્ટ છે, પણ અદ્ભુત ભવ્ય પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને સર્વે સતપંથ પરિવારના યુવા દીકરા દીકરીઓ અને સર્વને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, ધન્યવાદ આપું છું કે આપ આ પ્રસંગને શોભાવવા માટે અહીંયા સૌ એકત્ર થયા છો। બધાને ધન્યવાદ ખૂબ, અને ખૂબ આનંદ થાય છે। ધન્યવાદ। हाँ, आज श्री माधापर मंजिल मुकामे भगवान श्री निष्कलंक नारायण भगवान मंदिर, उमिया माताजी मंदिर, वेद मंदिर ना पुनः प्राण प्रतिष्ठा महोत्सव माधापर कच्छ कड़वा पाटीदार समाज समस्त अने कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन समाजना आजूबाजूना बधाय गामोना भाविक भक्तजनों साथे मळी અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। અને એનામાં આજે પ્રેરણાપીઠથી પીઠાધીશ્વર, પ્રેરણાપીઠના પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ એવં સતપંથ રત્ન ફૈજપુરથી પધારેલા એવા પરમ વંદનીય પરમ પૂજ્ય એવા શ્રી જનાર્દન હરિજી મહારાજ અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા છે। અને આજે એ સંતોની શોભાયાત્રાનો અત્યારે કાર્યક્રમ ખૂબ જોરશોરથી અને ખૂબ આનંદ ઉલ્લાસથી કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજ તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજ સમસ્ત ભેગા મળી
અને ખૂબ ધામધૂમથી આજનો આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છે અને બધાના હૃદયમાં ભાવ અને હર્ષોલ્લાસ છે કે જ્યારે રાજરાજેશ્વરી કુલદેવી માતાજી ઉમિયા માતાજીનો પાટોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, જગતગુરુ પધારતા હોય, સંતો પધારતા હોય અને ભગવાન નિષ્કલંકીનારાયણ ભગવાનનું સિંહાસનની પધરામણી થતી હોય, આવો આનંદ મળ્યો છે. ત્રિદિવસીય કાર્યક્રમ છે એની ભાવરૂપે આજે બીજો દિવસ અને સંતોના સામૈયાનો કાર્યક્રમ અત્યારે ઉજવાઈ રહ્યો છે. ગઈકાલથી આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે. સવારના 6:30 કલાકે વિષ્ણુ યાગ મહાયજ્ઞ મંદિરના નીચે સમાજવાડીના હોલમાં રાખેલ હતો. ત્યારબાદ બપોર પછી વડીલ વંદના કાર્યક્રમ, નિયાણીઓનો દાનભેટ કાર્યક્રમ, સન્માન કાર્યક્રમ અને રાત્રે રાસ ગરબા એટલે કે દાંડિયા રાસનો કાર્યક્રમ ખૂબ ભાવ અને પ્રેમથી ગઈકાલનો દિવસ આખો ઉજવવામાં આવ્યો. એનામાં કચ્છના તો ભાવિક ભક્તજનો ઠીક, પણ બહારથી ગુજરાતથી ઓલ ઇન્ડિયામાંથી આ ભાવિક ભક્તજનો અહીંયા પધારી અને આનંદ ઉલ્લાસ કરી રહ્યા છે. આજનો સામૈયાનો કાર્યક્રમ છે. અત્યારે સંતોના સામૈયા છે. ત્યારબાદ બપોરે ધર્મસભા છે. 10 વાગે દીપ પ્રાગટ્ય બાદ ધર્મસભા. બપોર પછી સંતોના આશીર્વચન અને ઉછામણી અને ત્યારબાદ સંતોના આશીર્વચનનો કાર્યક્રમ છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે. એનામાં પાતિયાથી ધીરુભાઈ પટેલ અને એમના સાથી મિત્રો સંતવાણીનો કાર્યક્રમ પણ ભાવથી ઉજવવામાં આવશે. અને આવતીકાલે ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન નૂતન મંદિરમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાસનની પધરામણી, દિવ્ય જ્યોતિની પધરામણી, ધ્વજારોહણની પધરામણી અને ઉમિયા માતાજી મંદિરના ધ્વજારોહણની પધરામણી અને બધી સંતોના વરદ હસ્તે કરવામાં આવશે. અને ત્યારબાદ સર્વ ભાવિક ભક્તજનોની હાજરીમાં અને સખીદાતાઓની હાજરીમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવશે. અને ત્યારબાદ બ્રહ્મભોજન બાદ બપોર પછી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે. તો આ રીતે આ આખો કાર્યક્રમ અહીંયા યોજેલો છે અને બધા હળીમળી પૂર્ણ પાટીદાર સમાજ હળીમળી અને આ કાર્યક્રમને ખૂબ ભાવ અને પ્રેમથી ઉજવી રહ્યા છે. તો આના માટે જે ભાવ અને પ્રેમ અને પાટીદાર સમાજમાં જે એકતાની લાગણી છે એના દર્શન અત્યારે સૌને થઈ રહ્યા છે. અસ્તુ. જય ગુરુદેવ. સમગ્ર માહિતી માટે ધન્યવાદ. शुभं करोतु कल्याणम् आरोग्यं तत् संपद शत्रुभूते विनाशाय दीपज्योति नमस्तुते. મંત્રી શ્રી રમણભાઈ આવી જાઓ જલ્દીથી. પૂજ્ય મહારાજ શ્રીને 16 અર્પણ કરી પૂજન કરશો.